આજે એક રિવિઝન કરી લઈએ આપણે કે તાવડિયાજી જે સમજાવવા માંગે છે પહેલી વસ્તુ કે આપણે 3 જાતના ખોરાક લઈએ છીએ. ખાવાનું ખાય છે, શ્વાસ લઈએ છે અને 5 ઇન્દ્રિય પ્રાણ લઈ રહ્યા છે. આ જેમ 3 કાઇન્ડ્સ ઓફ ફૂડ. હવે જે પ્રાણ 5 ઇન્દ્રિયમાંથી આવે છે એ પહેલા થોડુંક સમજી લે, પછી ફરીથી ખાવાના ઉપર જાય, ફૂડ ઉપર જાય. એટલે પાયાની અંદર એ વાત એવી મૂકે છે કે આખા ભૂભુવ સ્વહની અંદર શું છે? ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિ આ વ્યાપ છે ભૂભુવ સ્વહ. આ ચિત્તી શક્તિનું બીજું નામ છે ભગવાનનું મન, માઇન્ડ. બીજું નામ છે માઇન્ડ. આ ચિત્તી શક્તિની અંદર 3 ગુણ રમે છે, તમસ, રજસ અને સત્વ. આ 3 ગુણ ગુજરાત કલાકમાં પૂરું કરવું છે આપણે. આ 3 ગુણ ચિત્તી શક્તિની અંદર રમી રહ્યા છે. એ ચિત્તી શક્તિ હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. એટલે શું અંદર આવે છે 5 ઇન્દ્રિયોમાંથી? 3 ગુણ. એ જે 3 ગુણ અંદર આવે છે એ એનું બેલેન્સ પ્રમાણે અંદર આવે છે. આ જે બેલેન્સ છે એનું નામ છે સ્પેક્ટ્રમ. મારી જેટલી પણ ઈચ્છા હોય ભૂવલોક જોવાની, પણ મારા ઇન્દ્રિયોના સ્પેક્ટ્રમમાં અત્યારે એ નથી. હું ચોપડી વાંચી શકું, સ્વહલોકની ચોપડી વાંચી શકું, પણ સ્વહલોક મારા ઇન્દ્રિયોના સ્પેક્ટ્રમમાં નથી. જે મારી ઇન્દ્રિયોના સ્પેક્ટ્રમમાં હોય એ જ આ 5 ઇન્દ્રિયોમાંથી આવી શકે. હું કહું કે નહીં સ્વહલોકનું જ પ્રાણ 5 ઇન્દ્રિયોમાંથી આવે, એ શક્ય નથી. આ જે સ્પેક્ટ્રમ છે એ કેટલું હું સ્વીકારી શકું આ બધાય પ્રાણમાંથી, એ મારો રેશિયો છે. આ પકડાય છે? જેમ કે લાઈટ હું આટલું જ જોઈ શકું, વાયોલેટ થી રેડ. ઇન્ફ્રારેડ હું નથી જોઈ શકતો, અલ્ટ્રા વાયોલેટ નથી જોઈ શકતો. પણ કદાચ જો ભુવલોક હું જોઈ શકું તો એક વખત એવો પણ આવે કે હું અલ્ટ્રા વાયોલેટ પણ જોઈ શકું અને ઇન્ફ્રા રેડ પણ જોઈ શકું. એવી જ રીતે મારું કાન એ 10,000 થી 20,000 ડેસિબલ સાંભળી શકે. કાનની કેપેસિટી કે અમુક અવાજ હોય એ 10,000 ની નીચે હોય, આ કાન નહીં સાંભળે, પણ કૂતરાના કાન સાંભળી લેશે. કોઈક આદિવાસીનું કાન હશે એ, કારણ કે એનું જે રેન્જ છે એ થોડું વધારે છે. તો 5 ઇન્દ્રિયનું રેન્જ છે. આ રેન્જને સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે કે આટલું જ તમસ, રજસ અને સત્વ અંદર આવી શકે. હવે આ જે રેન્જ જે બને છે એ કોના આધારે બને છે? સંસ્કારના આધારે બને છે. સંસ્કારના આધારે આ રેન્જ બને છે. મારા સંસ્કાર નક્કી કરે છે કે કેટલું તમસ, રજસ અને સત્વ અંદર આવી શકે. ફરીથી આપણે સમજીએ કે ભૂલોકનું તે સત્વનું લેવલ છે 20 જ હોય, રજસનું લેવલ છે 40 હોય અને તમસનું લેવલ 40 હોય. આ જે ચિત્તી શક્તિ જે એનર્જી અંદર આવશે
એની અંદર આટલું જ તત્વ તમસ અને હું કહું કે નહીં મારે 80 સત્વ લેવું છે સ્વલોકનું, એ શક્ય નથી. હા, મારી ઇન્દ્રિયોની કેપેસિટી નથી. બીજું, આ જે અંદર આવે છે એ સંસ્કાર નક્કી કરે, એટલે મારી પાસે ફ્રી વિલ જેવું કઈ નથી. જે જીવન 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે અંદર આવે છે, હા, એ સંસ્કાર નક્કી કરે છે કે કયું જીવન અંદર આવશે. જો ફ્રી વિલ મારું હોય એટલું જ હોય કે આ જો સંસ્કાર બદલાય તો આ બદલાય. તો આપણી પાસે બહાર કામનું ફ્રી વિલ નથી. એ ફ્રી વિલ એટલું જ છે કે આપણા પોતાના જો સંસ્કાર બદલાય તો જે જીવન 5 ઇન્દ્રિયમાંથી અંદર આવે છે એનો તમસ, રજસ અને સત્વનો રેશિયો બદલાઈ જાય. આટલું ક્લિયર છે થોડું ઘણું બધાને? તો હું ભૂસી નાખું. હવે 5 ઇન્દ્રિયમાંથી આ તમસ તત્વના જે પેકેટ્સ છે, હા, જેમ લાઇટના પેકેટ્સ છે, એને સાયન્સે નામ આપ્યું ફોટોન. હા, એનર્જીના પેકેટ્સ છે, એને સાયન્સને નામ આપ્યું ક્વોન્ટમ, ધ ક્વોન્ટા. હા, તો એવી રીતે આ તમસ, રજસ અને સત્વના પેકેટ છે જે અંદર આવી રહ્યા છે, એને તાવડિયાજીએ નામ આપ્યું ઇનકમિંગ ઇમ્પલ્સિવ. અંદર આવતી સંવેદનાઓ. આ કેટલી આવે છે? તો 1 સેકન્ડના 30,000 આવે છે. 1 સેકન્ડના 30,000 અંદર આવે છે. 5 ઇન્દ્રિયમાંથી. હવે આ 30,000 નું શું થાય છે? આ થાય છે 20,000 ડાયરેક્ટલી શરીર પોતાના કામ માટે લઈ લે છે. હા, અત્યારે એની અંદર આપણે નથી જાતા કે એ શું કામ કરવા માટે શરીર 20,000 લઈ લે છે. બચે છે કેટલા? 10,000. 10,000 બચે. એ 10,000 અંદર જેમ આ બ્રેઇન છે એમ સૂક્ષ્મ બ્રેઇન છે, કારણ કે 5 ઇન્દ્રિયનું કનેક્શન જે છે એ ડાયરેક્ટલી એ સૂક્ષ્મ બ્રેઇન સાથે છે. એ સૂક્ષ્મ બ્રેઇનને જઈને હિટ કરે છે, અડે છે ત્યાં. હા, એનું નામ છે મન. મન. હા, તો આ મનસને કોણ અડવા આવે છે? હા, આ પેકેટ ઓફ એનર્જી, ઇનકમિંગ ઇમ્પલ્સ. આની અંદર તમસ, રજસ અને તત્વ છે. હવે આ ની અંદર પ્રાણ છે અને એ પ્રાણની અંદર સંસ્કારો તરી રહ્યા છે, સંસ્કારો પડેલા છે. એ સંસ્કારોની આખી લાઇબ્રેરી ત્યાં પડેલી છે. એની અંદર સંસ્કાર એટલે શું? મેમરી પેટર્ન. પણ એનો મતલબ શું? કોડેડ તમસ, રજસ અને સત્વ. આ સમજાય છે? હું એની ઉપર ગુસ્સો કરું છું, ગુસ્સાનો સંસ્કાર અંદર જાય છે, તો એ ગુસ્સાની અંદર શું વધારે હશે? તમસ વધારે હશે, રજસ વધારે હશે, સત્વ ઓછું હશે. હા, પણ હું રોજ એક સંસ્કાર બનાવું છું મેડિટેશનમાં બેસવાનું સવારે 1 કલાક, તો એની અંદર શું વધારે હશે? તત્વ વધારે હશે, તમસ પણ થોડું વધારે હશે, રજસ એકદમ 0 જેવું હશે. બરાબર? તો એ જે સંસ્કારો પડેલા તમસ, રજસ અને સત્વ છે. મને કોઈકને પ્રત્યે પ્રેમ થાય છે, એ વ્યક્તિને મારે ગમે તેમ પોઝેસ કરી લેવું છે. હા, એને કબજો કરી લેવું, લગ્ન કરી લેવા છે મારે. રાઈટ? તો એની અંદર એ સંસ્કારની અંદર તમસ ઓછું હશે, રજસ વધારે હશે, તત્વ વધારે. પણ એ જે સંસ્કાર છે એ કોડેડ છે. કોડેડ તમસ, રજસ, તત્વ. હવે આ 10,000 અંદર આ મનસને, આ મનસને અડવા અંદર આવે છે. હકીકત તો એવું બને છે
કે એ અંદર આવે એની પહેલા મનસ બહાર જાય છે એને મળવા માટે, કારણ કે એ ભૂવલોકનું મેટર છે મનસ, મોલિક્યુલર, પાણી જેમ, જે બાલદી આપો, જે વાસણ લઈ લે. એટલે આ જે 10,000 અંદર આવ્યા, 30,000 અંદર આવે છે, એ તરત જ એને મળવા જાય છે. પણ આ જે અંદર આવે છે એનું સ્પીડ એકદમ હાઈ છે, વેરી ફાસ્ટ સ્પીડ. મનસની સ્પીડ એટલી નથી, એ જરા લો સ્પીડ. આ સ્વહલોકની મેટર અંદર આવે છે. મનસની સ્પીડ ક્યાં સુધી છે? ભૂવલોકની. એટલે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કરવું પડે. આપણું ઇલેક્ટ્રિસિટી જે ખેતરોમાં જાય છે ઊંચા પોલમાં, એ 22,000 વોલ્ટ. આપણા ઘરની અંદર શું આવે છે? 250 વોલ્ટ. તો 22,000 માંથી 1100, એવી રીતે કરતા 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 આપણા ઘરમાં 250 વોલ્ટ જ પહોંચે છે. આની કેપેસિટી નથી, આ 10,000 ને સંભાળવાની એની કેપેસિટી નથી. એની મેક્સિમમ કેપેસિટી છે 1 સેકન્ડના 120. એની મેક્સિમમ કેપેસિટી 1 સેકન્ડના 120. એટલે આ 10,000 તમસ રજસ તત્વ અંદર આવે છે. આમાંથી જે સંસ્કાર પડેલા છે એ સંસ્કારમાંથી તમસ રજસ તત્વ એને મળવા જાય છે. 120 1 સેકન્ડના મળી શકશે. એ જે 120 અંદર આવતા પ્રાણને મળશે, એમાંથી શું બનશે? થોટ, વિચાર. વિચાર ઉત્પન્ન થશે. તો એક વિચાર બનાવવા માટે આપણને શું જોઈએ? અંદર આવતું પ્રાણ, અંદરનો સંસ્કાર, અને વચ્ચે કોણ જોઈએ? મનસ. આ 3 વસ્તુ હોય તો વિચાર ઉત્પન્ન થાય. ફરીથી કહું, આ વિચાર જે છે એ શબ્દ નથી, ભાષા વગરના વિચાર છે. આમાંથી જે 120 માંથી આપણે કેટલાને ભાષા આપીએ છીએ? 16. એ અત્યારે લેતા નથી આપણે. 16 તો આપણે જે થોટ્સ ની અવેરનેસ છે એ ખાલી સેકન્ડના 16 છે. હકીકતે સેકન્ડના 120 અહીંયા બને છે. આ समझाई गई बताइए? ये भाई ये कुंडलिनी, आपको ये थोड़ा बहुत तो समझ में आया ना? ये विचार कैसे बनता है? बाहर से तमस रजस सत्व का पैकेट आता है, भीतर संस्कार पड़ा है, दोनों मनस की हाजिरी में मिलते हैं तो विचार उत्पन्न होता है. 1 सेकंड का 120 विचार. लेकिन ये विचार पिक्चर्स है, उसमें भाषा नहीं है. भाषा नहीं बना है. तो 1 सेकंड के हम 120 विचार बनते हैं. હવે આ વિચાર ક્યાં જાય છે? અહીંયા. અહીંયા આવે છે, અને અહીંથી એ બહાર, આ વિચાર અહીંથી બહાર ફેંકાઈ જાય છે. આ બાકીના 10,000 ક્યાં જાય છે? સાયલન્ટ એરિયા. બાકીના 10,000 સાયલન્ટ એરિયામાં ગુમ થઈ જાય છે. અચ્છા, આટલું ક્લિયર છે? બરાબર. અચ્છા, હવે આ જે મનસ છે એનો સ્વભાવ કેવો છે? કોઈ પણ આકરણી લઈ શકે. કોઈ પણ આકરણી લઈ શકે. એટલે એ મનસને આ જેમ એને મળવા જાય છે, આપણે જો એને રોકીએ, એ મનસને, મેડિટેશન એટલે શું? મનસને રોકવું. મેડિટેશન એટલે મનસને રોકવું. એટલે કોઈ પણ હિસાબે મેડિટેશનમાં બેસીને આ મનસને જો રોકી શકીએ તો શું થાય? તો બહારથી ઇમ્પલ્સ અંદર આવે 5 ઇન્દ્રિયમાંથી, અંદરથી સંસ્કાર એને મળવા જાય. પણ હું મેડિટેશનમાં બેઠો છું, હું મનસને રોકી લઉં છું, અહીંયા વચ્ચે આવવા નથી દેતો એ મનસને. તો મનસ વગર શું થાય? વિચાર બની ન શકે. વિચાર બની ન શકે. એટલે અહીંયા વિચાર ન બને. વિચાર ન બને એટલે આ તો પ્યોર સ્વહલોકની એનર્જી છે, ચિત્તી શક્તિ છે. આ જે અંદર આવી, ભલે મારા સ્પેક્ટ્રમ પ્રમાણે જ અંદર આવી, પણ છે તો એ પ્યોર એનર્જી ભગવાનના મનનું. એ એનો રસ્તો આગળ શોધે છે. એ જે રસ્તો શોધે છે એને કહેવાય છે ધારણા
ધ્યાન સમાધિ. હવે આ બિચારાનું શું થાય? હા, વિચાર બનાવી ન શક્યો આ સંસ્કાર વિચાર એ ડિસ્ટ્રોય થઈ જાય છે. હા, મારું સ્ટ્રક્ચર બદલાતું ગયું કારણ કે મારું જે માળખું હતું એ બદલાતું ગયું કારણ કે એક સંસ્કાર એમાંથી ઓછું થઈ ગયું, બદલાઈ ગયું, અપલિફ્ટ થઈ ગયું. હવે જે તમસ રજસ સત્વ ફરીથી અંદર આવશે એનો રેશિયો जुदो हस्त. हाँ, इसको हम कहते हैं साधना. हाँ, इसका नाम है साधना. ये थोड़ा क्लियर हो गया? अभी मैं आगे जाता हूं. अभी हम लेते पंच प्राण पंच वायु, द 5 प्राणस 5 वायुस. अच्छा, अभी वी ईट फूड. हमें हाँ खावानु खाए छे. એ ખાવાનું ક્યાં જાય છે? પેટની અંદર. હા, પેટની અંદર. પેટની અંદર એનું ડાયજેશન થાય છે અને પછી ફેંકાય છે ઇન્ટેસ્ટાઇનની અંદર. ઇન્ટેસ્ટાઇનમાંથી લોહીના વેસલ્સ આજુબાજુ છે એ ફૂડને એબ્સોર્બ કરે છે. એટલે એ જે ખાવાનું આપણે ખાધેલું એ કેમાં જાય છે? લોહી. લોહી એમાંથી જેમ રિફાઇનરીમાં એક ક્રૂડ ઓઇલ જાય છે, ડીઝલ નીકળી આવે, કેરોસીન નીકળી આવે, પેટ્રોલ નીકળી આવે, એવિએશન ફ્યુલ નીકળી આવે, ગેસ નીકળી આવે. હા, એવી રીતે જેમ રિફાઇનરીમાં એક ક્રૂડ વસ્તુ જાય છે અને જેમ ફ્રીક્વન્સી વધતી જાય છે એમ વધારે ને વધારે સૂક્ષ્મ વસ્તુઓ એમાંથી નીકળતી જાય છે. એમ આ ખાવાનું જે અંદર જાય છે એ ક્રૂડ ઓઇલ છે. હા, એ ક્રૂડ ઓઇલ છે. એ ખાવાનું એક યાત્રા કરે છે અને એમાંથી અલગ અલગ વસ્તુઓ નીકળતી જાય છે. તો આપણે શું ખાઈએ છીએ? ફૂડ. હા, એ ફૂડ પેટમાં જાય છે, ચર્ન થઈ જાય છે. હા, એનું નામ છે કાય. ખાવાનું પછી આંતરડામાં જાય છે અને આંતરડામાંથી લોહીમાં જાય છે. પહેલી વસ્તુ જે લોહી ખાવાનામાંથી કાઢે છે એ છે મેગ્નેટિઝમ. હા, મેગ્નેટિઝમ. આ લોહીમાંથી એને ખાવાનામાંથી લોહીએ કાઢી લીધું. અચ્છા, હવે એ લોહી જેવું મેગ્નેટિઝમ એનું નીકળી જાય છે એ આગળ જાય છે અને જે શ્વાસ આપણે લઈએ છીએ એ લોહી બેવ મળે છે. કયું લોહી? ખાવાનાનું લોહી અને શ્વાસનું લોહી ક્યાં મળે છે? લીવરની અંદર. લીવરની બંને ભેગા ક્યાં જાય છે? બ્રેનની અંદર. અહીંયા મેગ્નેટિઝમ નીકળ્યું, બ્રેનની અંદર ઇલેક્ટ્રિસિટી નીકળે છે. પહેલી ઇલેક્ટ્રિસિટી જે નીકળે છે મોટર ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એટલે જે ઇલેક્ટ્રિસિટી મારા કમાન્ડમાં છે. હા, જે મારા હું એને શું કહેવાય આજ્ઞા આપું છું અને એ ચાલે છે. હા, મારે હાથ આમ કરવું છે તો એ કઈ ઇલેક્ટ્રિસિટી દ્વારા બ્રેન સંદેશો મોકલે છે? મોટર ઇલેક્ટ્રિસિટી. હા, પણ એ મને ગાળ આપે છે અને મને ગુસ્સો આવે છે એ મોટર ઇલેક્ટ્રિસિટી નથી. એ મોટર ઇલેક્ટ્રિસિટી નથી. ખાવાનું પેટમાં જાય છે અને ડાયરેક્ટલી પચી જાય છે. હા, એ મોટર ઇલેક્ટ્રિસિટી નથી. એનાથી વધારે સ્પીડમાં ચાલે છે. મોટર ઇલેક્ટ્રિસિટીનું સ્પીડ ઓછી છે. આ મોટર ઇલેક્ટ્રિસિટી ફૂડમાંથી નીકળ્યું. આ મોટર ઇલેક્ટ્રિસિટીમાંથી મારા વિચારો બને છે. હા, મારા વિચારો આ માંથી બને છે. મારે કાલે શેર બજારમાં જવું છે તો શું કરવું છે હું વિચારું છું, હું પ્લાનિંગ કરું છું. એ કઈ ઇલેક્ટ્રિસિટી વાપરું છું? મોટર ઇલેક્ટ્રિસિટી. આ જરા નબળી છે આ ઇલેક્ટ્રિસિટી. હા, હવે ખાવાનું આગળ જાય છે બ્રેનની અંદર, બીજી ઇલેક્ટ્રિસિટી નીકળે છે રિફ્લેક્સ. રિફ્લેક્સ. શરીરની બધી ઓટોમેટિક ક્રિયા આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. ખાવાનું પચે છે, શ્વાસ ચાલે છે, લોહી ચાલે છે.
હા, આ બધું જે શરીરની બધી ક્રિયા આ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. મારા ભાવ જે ચાલે છે આ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. મારા સંવેદનાઓ આ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. તો આ ભાવ અને સંવેદના સંવેદના એ આ ઇલેક્ટ્રિસિટીથી છે. એ વિચાર કરતા વધારે સ્પીડમાં છે. ઓકે. અને પછી એ જે ખાવાનું અંદર ગયું, આટલી વસ્તુઓ નીકળી, 1, 2, 3, એ સીધું જાય છે સેક્સ ઓર્ગનમાં અને સેક્સ એનર્જી ત્યાંથી નીકળે. આ આપણી ફૂડની યાત્રા છે. હા, ખાવાનાની યાત્રા છે. આટલું ક્લિયર છે બધાને? તો ઘણી વાર આપણે બોલી ગયા છે એટલે સાવ ઈઝી હોવું જોઈએ. જે નવા લોકો છે એને જ એ આપણે લેતા નથી. બરાબર, મેગ્નેટિઝમ આપણે લેતા નથી કારણ કે સૂક્ષ્મ શરીર ઇલેક્ટ્રિસિટીથી જ ચાલુ થાય છે. ત્યાર પછી મોટર ઇલેક્ટ્રિસિટી. મોટર ઇલેક્ટ્રિસિટી સૂક્ષ્મ શરીરની અંદર 3 પ્રકારના છે. એના નામ છે અપાન, સમાન. આ 3 મોટર ઇલેક્ટ્રિસિટી છે. હા, સૂક્ષ્મ શરીરની અંદર પ્રાણ, અપાન, સમાન. પણ આ સૂક્ષ્મ શરીરની અંદર છે એ મોટર ઇલેક્ટ્રિસિટીની સાથે બને છે. પણ આ સૂક્ષ્મ છે એટલે આપણા કબજામાં નથી કારણ કે એ સૂક્ષ્મ શરીર એની મેળે ચાલે છે. આપણે એને નથી ચલાવતા. આ શરીરમાં મોટર ઇલેક્ટ્રિસિટી આપણે ચલાવી શકીએ, આ આપણે ન ચલાવી શકીએ જ્યાં સુધી એની ઉપર કંટ્રોલ ન આવે. અચ્છા, હવે આ 3 કરે છે શું? આ 3 કરે છે શું? હું ખાવાનું ખાઉં છું, હા, ડાયજેસ્ટિવ છે એને કોણ ઉત્તેજિત કરે છે? એ ડાयजेस्टिव जूसेस ने समान. हाँ, समान. मैंने खाना खाया, हाँ, वो खाना पचता है तो कौन उसको विचार देता है खाना पचाने के लिए? ये समान. ठीक है. अच्छा, હવે એક વખત ખાવાનું ખવાઈ ગયું, એ ખાવાનું શરીરના એક એક ભાગ સુધી લોહી પહોંચાડે છે. એ કામ કોણ કરે છે? ત્યાં એ ખાવાનું બળી જાય છે, એનર્જી બની જાય છે, મલમૂત્ર પાછું આવે છે. એ કોણ લઈ આવે છે? આ 3 સ્લો સ્પીડના પ્રાણ આપણા શરીરની અંદર છે. હા, એ આ રીતે કામ કરે છે અને એના સાયકલ્સ છે, કામ કરવાના સાયકલ્સ છે. હા, પ્રાણનો સાયકલ રાતે 8 વાગ્યાથી હા સવારે 4 વાગ્યા સુધી પ્રાણનો સાયકલ. અપાનનો સાયકલ બપોરે 12 વાગ્યા સુધી અને સમાનનો સાયકલ બપોરે 12 થી રાતે 8 વાગ્યા સુધી. માણસ રોગી કેમ બને? એક સાયકલ બીજા સાયકલની ઉપર ઓવરલેપ થાય એટલે આપણે રોગી બનીએ છીએ. હા, તો નિયમ શું છે કે રાતે 8 થી સવારે 4 આપણે કંઈ ખાઈએ નહીં, સૂઈ જાય એટલે પ્રાણ એની મેળે અંદર બધું પહોંચાડી દે જ્યાં પહોંચાડવાનું. સવારે 4 થી બપોરે 12 જો કંઈ ખાઈએ તો કોની સાયકલ ચાલુ થાય? સમાનની. હા, તો આપણે જો 12 વાગ્યા પહેલા કંઈ પણ પેટમાં મૂકીએ તો જે અપાનની સાયકલ બધું મલમૂત્ર બહાર ફેંકે છે, સમાનની સાયકલ આપણે જબરજસ્તી એની ઉપર મૂકીએ. તો બની શકે તો આપણે કંઈ ન ખાય અને ખાવું પડે તો ફ્રૂટ ખાય જે અડધી કલાકમાં પચી જાય એટલે આ અપાનની સાયકલ બગડે નહીં. અને જે સમાનની સાયકલ છે એ બપોરે 12 થી રાતે 8 એટલે એ ટાઈમે આપણે ખાઈ લેવું પડે, પેટ ભરીને ખાઈ લે. પણ નિયમ શું છે કે પેટની અંદર ખાવાનું 3 થી 4 કલાક રહે છે એટલે 8 વાગ્યા -4 કલાક બપોરે 4 વાગે એટલે આપણે જમવાનો સમય શું? બપોરે 12 થી 4. કારણ કે પેટની અંદર સમાન ચાલુ જ છે અને 8 વાગે જો ખાઈ લઈએ
હા, તો ત્યાંથી પ્રાણનું સાયકલ ચાલુ થઈ જાય, પણ સમાન પણ સાથે ચાલુ છે. તો આ 3 સાયકલ આના ચાલે છે. હા हाँ, मैं आता हूं, मैं आता हूं। ये वायु की बात नहीं है, ये प्राण की बात है। हाँ, प्राण भूवलोक की चीज है, वायु स्वहलोक की चीज है। आप समझते हैं मैं क्या बोलूं? ये वायु की बात नहीं है। हाँ, जितने किताब में वायु लिखा है तो वहां जरा वायु कैंसल कर देना है। हाँ, ये सिर्फ प्राण की बात है। वायु पे मैं आता हूं अभी, वो स्वहलोक की बात है। भूवलोक में प्राण, स्वहलोक में वायु। ત્યાર પછી આપણે જોયું એ ખાવાનામાંથી શું નીકળ્યું? રિફ્લેક્સ. તો રિફ્લેક્સ આપણી પાસે એક જ પ્રાણ છે, એનું નામ છે વ્યાન. વ્યાન. હા, કોઈ પણ શરીરના ભાગને આપણે દબાવી દઈએ, એ ફરીથી એની જગ્યાએ પાછું આવે. કોણ કરે છે? વ્યાન. હા, આપણે ઊભા છે તો આ સ્કેલેટલ સિસ્ટમ જે છે એને સંભાળે છે કોણ? વ્યાન. હા, તો આનું કામ શું છે? સ્કેલેટલ સિસ્ટમ, શરીરના શેપને, એની ઇલાસ્ટિસિટીને સંભાળવું. હા, શરીરનું કોઈ પણ શેપ બગડી જાય, ફરીથી શેપમાં લઈ આવવા માટે વ્યાન પ્રાણ જોઈએ આપણને. હા, હિલિંગની અંદર આનો મતલબ બહુ છે, મહત્વ બહુ છે. ક્યાંય લાગી ગયું હોય, હા, કોઈ ઓર્ગનને રિપેર કરવાનું હોય તો વ્યાન પ્રાણની જરૂર પડે, કારણ કે ફરીથી એ જ ટોનમાં લઈ આવી દે, જે ઓરિજિનલ ટોન હતું એમાં ફરીથી લઈ આવી દે. આ રિફ્લેક્સ છે. છેલ્લું જે નીકળ્યું ખાવાનામાંથી એ હતું સેક્સ એનર્જી. હા, એ એક પ્રાણ ત્યાંથી નીકળે છે, એનું નામ છે ઉડાન. ઉડાન. આ ઉડાન પ્રાણ ફંક્શનને સંભાળે છે, બ્રેઇન ફંક્શનને સંભાળે. આ રીતે આપણી અંદર આ બધાય પ્રાણ કામ કરે છે. પાકું થઈ ગયું બધાને? अभी हम खाना खाते हैं स्थूल शरीर में, लेकिन उसका कुछ बनता है सूक्ष्म शरीर में. जैसे हमने देखा प्राण, अपान, समान, व्यान और उड़ान, ये पंच प्राण सूक्ष्म शरीर में बनते हैं. वैसे ये जो श्वास है वो थोड़ा सूक्ष्म शरीर में भी जाता है, स्थूल शरीर में भी जाता है, क्योंकि प्राण सीधा सूक्ष्म शरीर में जाता है. तो वो वह लोक की कुछ चीजें अपने आप उसमें से बनती है, वो देखना चाहिए. तो पहली एमांथी શું નીકળ્યું? મોટર ઇલેક્ટ્રિસિટી. આ મોટર ઇલેક્ટ્રિસિટીમાંથી 3 વાયુઓ બને છે. એ છે પ્રાણવાયુ, સમાન વાયુ, અપાન વાયુ. હવે આ શું કામ કરે છે? આ વાયુ શું કામ કરે? આ શું છે? વાયુ એટલે મારુતિ. હા, વાયુ એટલે મારુતિ. મારુતિ મીન્સ ધી આંગળિયા સર્વિસ. હા, આંગળિયા સર્વિસ. મારુતિનો અર્થ ધી આંગળિયા સર્વિસ, જે ટપાલ પહોંચાડે. ટપાલ પહોંચાડે. હવે આપણે ક્ષણે 30,000 ઇનકમિંગ ઇમ્પલ્સીસ આવે છે. પહેલા આપણે જોઈ ગયા. એને કોણ અંદર લઈ આવે છે? એનો આંગળિયા કોણ છે? પ્રાણવાયુ. હા, એ આજુબાજુના વાતાવરણમાંથી ચિત્તી શક્તિમાંથી એ પ્રાણવાયુ આંગળિયા સર્વિસનું કામ કરે છે. એ 30,000 ઇમ્પલ્સીસને
અંદર લઈ આવે છે. આ એકદમ સૂક્ષ્મ મેટર છે સ્વહલોકનું. મેટર ઇન ઇલેક્ટ્રોનિક સ્ટેટ. હા, એ અંદર લઈ આવે છે. એ અંદર આવીને ક્યાં અડે છે? મનસને. હા, મનસને, બ્રેઇન સેન્ટરને. હા, અને ત્યાં એને કોણ મળવા આવે છે? હા, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. હા, સમાન એટલે આઈડેન્ટિકલ, જેનું કોડિંગ તમસ રજસ સત્વ આઈડેન્ટિકલ છે. આ સમજાય છે હું શું કહેવા? જે અંદર પ્રાણ મળવા આવ્યું સત્વ હતું, હા, અને આઈડેન્ટિકલ આનું, એ બેવ મળે છે. બેવનું સરખું જ છે. જેટલું સત્વ આનું, આનું એટલું જ સત્વ, આટલું જ તમસ, આટલું જ રજસ. એને કોણ લઈ આવે છે? સમાન વાયુ. સમાન વાયુ. અચ્છા, હવે શ્વાસ એવી વસ્તુ છે કે એવું નથી કે 24 કલાક એ પચતું નથી. કોઈક વખતે આપણને કંઈક એકદમ ખુશી હોય છે, કોઈ વખતે ખુલ્લા આકાશમાં, તો થોડું શ્વાસ જરા વધારે પચે છે. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરીએ કે ન કરીએ, તો એ જે પચે છે એ શું બનાવે છે? વ્યાન વાયુ. अच्छा, इसने मुझे गाली दिया, हाँ, तो ये गाली भीतर कौन लाता है? प्राणवायु. हाँ, ये मेरा दुश्मन है. हाँ, हाँ, ये पैटर्न जो है कौन लेके आता है ब्रेन सेंटर में? समान वायु. लेकिन वहां क्या होना चाहिए? व्हाट शुड हैपन ओवर देयर? डी कोडिंग होना चाहिए. ये मेरा दुश्मन है, इसको हम गाली कहते हैं और मुझे उसको मारना चाहिए. हाँ, ये डी कोडिंग होना चाहिए. जो बाहर से आया उसका डी कोडिंग, ये डी कोडिंग व्यान वायु करता है. हाँ, दिस डी कोडिंग इज डन बाय द વ્યાન વાયુ. એ જેવું વ્યાન વાયુ એનું ડીકોડિંગ કરી નાખ્યું, એ શું બનાવે છે એમાંથી? અપાન વાયુ. એ અપાન વાયુ પાછું આંગળિયા કરી અને એ જ વસ્તુ જે ડીકોડિંગ કર્યું કે એ મારો દુશ્મન છે, એ મારા હાથ, અને હું એને મારવા જાઉં છું. ફરીથી કહો, नहीं समझ में आया? देखो, ये मेरा दुश्मन है, अभी मुझे मालूम नहीं है, ये आता है गाली देता है, तो वो गाली कौन भीतर लाता है? प्राण वायु. प्राण नहीं, प्राण वायु. वो प्राण तो यहां शरीर में है, हाँ, वो लेके आता है. अभी ये गाली में तमस रजस सत्व इतना है से तमस हम गिने तो 80 तमस, हाँ, सॉरी 60 रजस गिने, 20 तमस गिने, हाँ, और 20 सत्व. 20 सत्व तो नहीं हो सकता है, 5 सत्व लिखिए तो ये 35 हो जाएगा. ठीक है? तमस रजस सत्व इतना ये गाली में पड़ा है. अभी भीतर एक संस्कार है जिसका कोडिंग भी 60-35-5 है. ये संस्कार क्या कहता है? इसको हम गाली कहते हैं, हाँ, और ये दुश्मन है, हाँ, ये मुझे इसका ज्ञान देता है. तो वो संस्कार को कौन लाता है? ये इसको मिलने के लिए समान वायु, क्योंकि वो संस्कार का कोडिंग और जो भीतर आया कोडिंग अलग है, तो समान यानी आइडेंटिकल उसको लाता है. हाँ, दे मीट, बेव મળે છે, પણ ત્યાં ડીકોડિંગ થવું જોઈએ. ડીકોડિંગ થવું જોઈએ. એ જે ડીકોડિંગ કરે છે એ વ્યાન વાયુ ડીકોડિંગ કરે છે કે આ બહાદુર સિંહ છે એ દુશ્મન છે, દુશ્મનને મરાય, એટલે એ ડીકોડિંગ કરી નાખ્યું કે દુશ્મનને મરાય. સીધું શું બનાવે છે એમાંથી? અપાન વાયુ. એ અપાન વાયુ એ સંદેશો મારા હાથ સુધી લઈ જાય છે અને હું એને મારું છું. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું. વ્યાન વાયુ આ ડી, પણ વ્યાન વાયુ બને છે બહુ ઓછા પ્રમાણમાં. એટલે લગભગ જીવનની અંદર ડીકોડિંગ જે થાય છે એ બહુ નબળી ડીકોડિંગ થતી હોય છે. હવે જો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ થાય તો આ વ્યાન વાયુ
વધતી જાય, કારણ કે શ્વાસ હવે વધારે પચતું જાય છે, એટલે આ વ્યાન વાયુ વધતું જાય. એ જે વધેલું વ્યાન વાયુ ક્યાં જાય? હા, વધેલું વ્યાન વાયુ ક્યાં જાય? તો બોડીની અંદર 48 સેન્ટર્સ છે, 21 મેજર, 28 માઇનર, સોરી 49 સેન્ટર્સ છે, 21 મેજર, 28 માઇનર. આ બધા કર્મ ઇન્દ્રિય પાસે માઇનર सेंटर्स છે, એ બધા व्यान वायु थी भराई जाए. ये समझ में आता है लेकिन? हाँ, जैसे मैं श्वास लय में लेता हूं, वो श्वास अभी ज्यादा पचता है. पहले व्यान वायु बहुत कम बनता था, अभी व्यान वायु ज्यादा बनने लगा. तो कहां उसको रखेंगे? तो जितनी कर्म इंद्रिया है उसके पास एक एनर्जी का सेंटर है, जहां वो ज्यादा व्यान वायु आके रह जाता है, टिकता है स्टोरेज में, जैसे फ्रिज में हम रखते हैं, स्टोर रूम में. हाँ, वो रहता है वहां पे. अच्छा, अभी ये प्रोसेस फिर से देख लेते हैं. ये मेरा दुश्मन है, ये क्या देता है मुझे? गाली. वो गाली कौन लाता है? प्राण. भीतर से एक संस्कार आता है, हाँ, इसको गाली कहते हैं, ये दुश्मन है, ये समान वायु. फिर वो डीकोडिंग हो जाता है कि इसको मारना चाहिए, तो हाथ तक कौन ले जाता है? अपान वायु. सॉरी, डीकोडिंग कौन करता है? व्यान. बराबर है, डीकोडिंग व्यान करता है. डीकोडिंग व्यान करता है. डीकोडिंग हो गया कि ये उसको वो अपान वायु ले जाता है. लेकिन अभी ये हाथ उसको मारने जाता है, लेकिन यहां क्या आके स्थिर हो गया? वो ज्यादा जो व्यान वायु बना वो यहां आ गया. तो ये जो अपान वायु यहां आया, उसको फिर से वो डिकोड करता है, फिर से घुमाता है. कहां भेजता है? हाँ, जहां से ये स्पाइनल कॉलम शुरू होता है. हाँ, जहां से स्पाइनल कॉलम शुरू होता है. हाँ, तो एक और व्यान वायु बनता है. कहां जाता है? सेक्स सेंटर पे. हाँ, और वहां का आप क्या पढ़ा है? सेक्स एनर्जी. तो जैसे ये व्यान वायु प्लस सेक्स एनर्जी होता है, इसमें से क्या बनता है? उड़ान वायु. उड़ान वायु. उड़ान वायु यानी व्यान वायु प्लस सेक्स एनर्जी. व्यान वायु प्लस सेक्स एनर्जी, उसको हम कहते उड़ान वायु. જેવું હાથ સુધી પહોંચે છે ત્યાં એક્સ્ટ્રા વ્યાન આવી ગયું છે, એટલે ફરીથી એને ડીકોડ. એ રિફ્લેક્સ છે ને, વ્યાન વાયુ રિફ્લેક્સ છે. તરત એનામાંથી બીજું રિફ્લેક્સ ઇમ્પલ્સ ઊભું કરે છે, જે સેક્સ સેન્ટરને મળવા જાય છે. એ બેઉ ભેગા થાય છે, એમાંથી ઉડાન વાયુ ઉત્પન્ન થાય છે. એ બેકબોન ઉપર જઈ એ છે કુંડલિની. જે હું કહેવા માંગુ છું ને, આને એ કુંડલિની. ના થાય. સાચી વાત. रिफ्लेक्स. रिफ्लेक्स व्यान એટલે रिफ्लेक्स. आप समझते? व्यान वायु है. हाँ, और वो उसको फिर से नया बनाता है. कहां भेजता है? सेक्स सेंटर पे. और वहां से वो सेक्स सेंटर से मिक्स होके उड़ान वायु ऊपर आता है. इसको कहते कुंडलिनी. ये सेक्स एनर्जी अभी ऊपर चढ़ गया ना, हाँ, उसको कहते कुंडलिनी. हाँ, नॉट जो सब किताब में लिखा है. हाँ, ये जीते जी हर पल, हाँ, ये कुंडलिनी शक्ति जागृत होती है. इसके लिए कोई जबरदस्ती साधना करने की जरूरत नहीं है. अच्छा, अभी इसमें थोड़ा जो बाकी है मैं खत्म कर लेता हूं. अभी क्या हुआ? इसको मैंने मारा नहीं, इसको नहीं मारा. तो पहली चीज क्या आया कि ऊपर आया, तो पूरा जो सिचुएशन था उसका मुझे एक अवेयरनेस, क्या बोलते हैं, जागृति, हाँ, भान हो गया. अच्छा, अभी
भीतर क्या था, वो समान वायु का काम क्या था? वो संस्कार को लाया था, लेकिन वो संस्कार तो पूरा नहीं हुआ, उसको मैंने मारा नहीं। ठीक है, तो वो संस्कार डिस्ट्रॉय हो गया, उसको वापस ले जाने की जरूरत नहीं है। तो ये मेरे पास समान वायु एक्स्ट्रा पड़ा रहा। कौन सा? हाँ, ऐसा समझो कि गुस्से के मेरे पास 1000 संस्कार है, एक निकला मिलने के लिए, एक खत्म हो गया, अभी कितना बाकी रहा? 990, 999। तो जितना गुस्सा था वो थोड़ा कम हो गया ना, उसकी जो इंटेंसिटी है, उसकी जो मोमेंटम है वो थोड़ा कम हो गया ना। और ये जो वायु वो वापस, अगर मैंने उसके ऊपर गुस्सा किया होता तो क्या होता? 1001 हो जाता, और वो जो 1001 था, इसका काम था वापस ले जाने का। तो ये मेरे पास इतनी शक्ति ये बची। एक चीज तो उड़ान वायु ऊपर आया और पूरा कॉन्शियसनेस आया, हाँ, पूरा भान आया सिचुएशन का, और ये एनर्जी बची। ये जो एनर्जी है वो पूरा लोहे में समा जाता है और मुझे बैलेंस देता है। समान है ना, समान वायु बैलेंस देता है। हाँ, ये संस्कारों में जो एनर्जी लॉक्ड पड़ी थी, उसको मैंने फ्री कर दिया। मुक्ति क्या कहते हैं उसको? मुक्त कर दिया। हाँ, उसको मुक्ति दे दिया। पर ये चीज हो गया तो धीरे धीरे ये जो ज्ञान वायु सेक्स एनर्जी से मिलता है, और वो जो उड़ान वायु उत्पन्न होता है, उसको हम कहते हैं कुंडलिनी। ये हर पल होता है, ये हर पल जीते जी। हाँ, जैसे ये चीज और भी गहरी बनती जाती है, ये हर पल होता जाता है। अच्छा, अभी एक चीज यहां रह गई है कि जैसे ज्ञान वायु और भी ज्यादा बनता है, तो यहां तो आ गया 5 कर्म इंद्रियों में, फिर वो कहां जाता है? 5 ज्ञान इंद्रियों के सेंटर में जाता है। ये यहां, ये जो एनर्जी भीतर आता है, वो भीतर डिकोडिंग होए कि ये दुश्मन है, उसके पहले ही उसमें से उड़ान वायु में कर देता हूं। आप समझते हैं? तो वो कैसे हो जाता है? वो पतंजलि कहता है तज्य संस्कार अन्य संस्कृति बंदी। अभी योगी के जीवन में जो भी 5 इंद्रियों में से आता है, वहां वो ज्ञान वायु पड़ा है, वो फौरन ही जो आता है उसको भेज देता है सेक्स सेंटर पे, वो उड़ान वायु बन जाता है। हाँ, तो हर जगह पे उसको संस्कार क्या? एक ही चीज, उसका गुरु का हो या दिव्यता का हो, कुछ भी हो, एक ही संस्कार वो भीतर जाने देगा। लेकिन वो कब होगा? जब ज्ञान वायु ये इंद्रिय, ये ज्ञान इंद्रियों में आएगा। पहले क्या आता है? कर्म इंद्रियों में, स्टेप्स में आता है। हाँ, तो ये फिर कुंडलिनी की या पूरी पूर्णता यहां आ जाती है। हाँ, इसको, ये तावड़िया जी की भाषा में इसको हम कुंडलिनी कहते हैं। ठीक है, थैंक यू। अभी नहीं बोला? नहीं, ऐसी मैंने आश्रय, हाँ, हमें स्वलोक की अनुभूति रहती है अगर हमने वहां जगने का लिए थोड़ी कोशिशें की हो तो। और दूसरी चीज, वो किसके ऊपर आधारित है? मेरा वज्र नाड़ी में शक्ति कितनी है? अगर शक्ति कम है तो 40 मिनट्स की अनुभूति हो सकती है, क्योंकि वो जल्दी गिर जाएगा वहां से। अगर शक्ति और भी कम है तो शायद 30 मिनट्स भी हो सकता है। हाँ, लेकिन आश्रय हर आदमी को प्राकृतिक तौर से, जैसे वो मृत्यु हो जाती है, वो 1 घंटा उसको समय है वो स्वलोक की अनुभूति लेने के लिए। हाँ, 1 घंटा निकल गया तो वो फिर जो अनुभूति ले सकता है वो भूवलोक की है। ये 1 घंटा में अगर उसने प्रयास किया है तो वो फिर भूवलोक में आता ही नहीं है, अगले जन्म तक वो स्वलोक के प्रकाश में ही रहता है, ये भूवलोक का यात्रा ही नहीं करता। लेकिन उसके लिए करना पड़ता है कि वहां जगने के लिए, वहां स्थिर रहने के लिए। हाँ, बाकी हम गिर जाते हैं और
भुवलोक में जाते। देखिए, मृत्यु के बाद कोई नई शक्ति नहीं मिलती है। जो वज्र नाड़ी खींच लिया और नया जन्म हुआ तो वो एक फॉलिंग एक्शन है। मृत्यु के समय स्पीड सबसे ज्यादा और जन्म के समय सबसे कम। ऐसा नहीं है कि कोई एक्स्ट्रा फ्यूल है हमारे पास कि बीच में वो रॉकेट्स को चालू कर दे और ज्यादा शक्ति कहीं से मिले। हाँ, ये नहीं हो सकता है। यहां जितना वज्र नाड़ी ने दे दिया वो समय में वो ही लेके हमको पूरी यात्रा करना है, उतनी शक्ति है अपने पास। हाँ, इसलिए कहते हैं कि ज्यादा यहां का विचार मत करो, क्योंकि जितना यहां का विचार करते वो शक्ति कम होती है। तो वहां हमारे पास जो वही एक शक्ति है। ठीक है, तो ये 1 घंटा हमें लोक की अनुभूति लेने के लिए मिलता है, वो मैंने कहा था। हाँ, उसका प्रैक्टिस अगर हम करें तो हो सकता है। यस सर। हाँ जी। हम्म। हाँ हाँ ચોક્કસ। હા, આ જ વસ્તુ થઈ। આ એનું સાયન્સ તમને સમજાયું કે જીવતા જીવતા એ ભાઈનો પ્રશ્ન હતો કુંડલિનીનો। હા, એટલે મેં કીધું કુંડલિની જે રીતે હું સમજ્યો છું એ રીતે હું કહી શકું। હા, એટલે જીવતા જીવતા હર ક્ષણે કુંડલિની શક્તિ જાગતી જાય। હા, અને જીવનની અંદર એની સમાનતા આવે, કોઈ પણ બેલેન્સ ના આવે, ઇમ્બેલેન્સ ના આવે। હા, એ રીતે આ કુંડલિની યોગની વાત કરી। હમ। हाँ जी। हाँ हाँ। नहीं, ऐसी बात है, ये थोड़ी आज की साइंस की भाषा में है। हाँ? ऐसा नहीं है कि उसने लिखा नहीं है, लेकिन उसके ऊपर जिन लोगों ने टीका किया होगा वो अपने ढंग से ठीक टीका किया होगा। ये थोड़ी आज की साइंस की बात है। की बात हाँ जी। तो ये मैंने भी खुद अपने लिए महसूस किया है। और ज्ञानेश्वर के बारे में बताया जाता है कि हाँ। हम्म। और जहां समान वायु है हीट नहीं हो सकती है, वो क्षणभंगुर हीट आती है। मेरी बात, जहां रिदम एंड बैलेंस है हीट नहीं हो सकती है, ये मैं कहना चाहता हूं आपको। हाँ, वो जमाने की बात ही अलग थी। हाँ। हम्म। हाँ जी। हाँ, वो क्या था कि द योगा ऑफ द साइकिक हीट, जो लामाओं करते हैं द योगा ऑफ द साइकिक हीट। तो ये लामाओं के अंदर ऐसी एक थियोरी है। ऐसी बात नहीं है कि जो संस्कार पड़े हैं वो संस्कार के भीतर एनर्जी है। जो संस्कार के भीतर एनर्जी, जैसे हमने बताया कि ये समान वायु पड़ा हुआ है और वो एनर्जी को निकालने के लिए अग्नि पैदा करना पड़ता है, तो वो संस्कार जल जाती है। जैसे यहां जल गया, हाँ, वो संस्कार जल जाती है और उसमें से जो एनर्जी पड़ा हुआ है वो निकल जाता है। लेकिन ये समझिए, ये जो एनर्जी है वो समान वायु है, वो कभी भी इम्बैलेंस तो कर ही नहीं सकता है। हाँ, भीतर तो इम्बैलेंस। हाँ, वैसे गंगा सती भी बोल गई कि मेरे शरीर में, हाँ, बिजली गिर रही है लेकिन मेरे हाथ तो हिलता ही नहीं हो, मैं वैसे ही मोती चला रहा हूं, ऐसे बोल गई ने गंगा सती। हाँ, तो बाहर वो समानता है, भीतर 20,000 वोल्ट बिजली के चल रहे, वो बात सही है। हाँ,
नर्व्स उसके उतने स्ट्रांग हो गए हैं कि वो इम्बैलेंस पैदा नहीं करती है। वो आराम से बैठ के रोज के जीवन में, जैसे हम मोतिया, क्या वो कुछ ऐसे भजन है ना, मोतिया, हाँ हाँ, बिजली भीतर चल रही है और मैं अपना काम कर रही हूं, हाँ, ऐसे ये कह रही है गंगा सती। तो यही चीज है कि कहीं भी इम्बैलेंस नहीं होना चाहिए। मैं नहीं मानता हूं कि ज्ञानेश्वर के पीठ में रोटी उसने बना ली, लेकिन उसके रोज के जीवन में कोई इम्बैलेंस आया हो, वो मैं मानने को तैयार नहीं हूं। ये आप समझते, क्योंकि ये समान वायु है, और समान मीन्स टू बैलेंस। वो रोटी भी पक सके और बर्फ भी पिघला सके, लेकिन भीतर तो बैलेंस ही होना चाहिए। और ये डूमो हीट जो है, डूमो वो करते हैं, डूमो यानी इसमें श्वास भरते हैं, बंद करते हैं और फिर से इसको आगे पीछे करते, इसको आगे पीछे, धीरे बहुत हीट पैदा होती है, लेकिन ये मास्टर के साथ करना पड़ता है। जोर देता है, बदन से ठंड किसी भी दूर नहीं पड़ रही, वो पसीना पसीना होता है और उसका हद तक आपके साथ। तो योगा ऑफ द साइकिक हीट, वो अग्नि पैदा करते हैं, फिर वो जो हीट इकट्ठी होती है उसमें से वो भीतर की शरीर पैदा करते हैं। हाँ, उसके बाद द सेकंड स्टेप इज योगा ऑफ द इल्यूजरी बॉडी। योगा, ये टिबेटन योग है, योगा ऑफ द साइकिक हीट, योगा ऑफ द इल्यूजरी बॉडी। ये भीतर का ड्रीम बॉडी बनाने में वो हीट उपयोग में आता है। वे इम्बैलेंस की बात ही नहीं है कहीं भी। हाँ, और ये उसने ये डूमो एक्सरसाइज सिद्ध किया है कि नहीं, इसके लिए गुरु उसको खड़ा कर देता है। सुबह वो जल बर्फ हो जाता है, वो उसने कपड़े नहीं पहने हैं और सुबह उसकी बराबर हालत ऐसी है, तो उसने डूमो, ये जो मैंने एक्सरसाइज दिखाया, उसने सिद्ध किया। इतनी ही बात है टिबेटन योग में। हाँ, तो ये ड्रीम बॉडी बनाने की बात है, क्योंकि टिबेटन योग जो है वो पूरी ये शरीर के साथ नहीं है। ये शरीर में जो संस्कार पड़े हैं, वो संस्कार में से एनर्जी निकाल के इल्यूजरी बॉडी, द योगा ऑफ द इल्यूजरी बॉडी, इल्यूजरी है ना, माया रूपी शरीर वो बनाते हैं और उसको लेके वो साधना करते हैं। हाँ, तो वो बॉडी बनाने के लिए ये एक्सरसाइज है, डूमो एक्सरसाइज, द योगा ऑफ द साइकिक हीट। फिर तो बहुत से योग आते हैं, योगा ऑफ द ड्रीम स्टेट, योगा ऑफ द क्लियर लाइट, योगा ऑफ द वॉइड, योगा ऑफ द आफ्टर डेथ स्टेट। ये सब टिबेटन योग के स्टेजेस हैं। लेकिन जो हमको तावड़िया जी ने दिया है, वो उसका भी मर्म है, अपना स्वर्णाड़ी शास्त्र का भी मर्म है, सब बराबर रख के साइंटिफिक करके दिया है। उसमें कोई भी कहीं भी इम्बैलेंस आ ही नहीं सकता है। अग्नि भी पैदा होगी, लेकिन वो अग्नि कहीं भी हमें तकलीफ नहीं देगी। हाँ, ऐसे भी ज्योत आएंगे, हाँ, जो भीतर ठंडक लाएंगे। हाँ, ऐसा होगा। ठीक है, ओके। એ બરાબર પાડીએ તો બધી ધ્યાનની વિધિ છે, બહુ ગહેરી ગહેરી વિધિઓ છે. અમુક અમુક દવાઓ છે તો પહેલાના વખતમાં નહોતી બહાર પાડી એવી દવાઓ જેમ અત્યારનું વિજ્ઞાને બહાર પાડી છે, એવી રીતે કેટલી બધી અમુક વિધિઓ છે યોગ અને તંત્રની અંદર, જે એવી અત્યારની જાગૃત પુરુષો બહાર પાડે છે જમાનાને અનુકૂળ. કારણ કે પહેલા આટલા બધા વિચારના વાદળો નહોતા, તોફાનો નહોતા, એટલે બધી વિધિઓ હતી વિપસ્યના ટાઈપની, શાંત ધીરે ધીરે થાય. હવે તો ભીડ વધી ગઈ, કચરો વધી ગયો, એટલે બધી વિધિ છે થોડી જલદ જોઈએ. પણ સમસ્યા પાછી આને આ રહે છે કે પરેજી પ્રત્યે થોડોક વિશેષ ખ્યાલ રાખવો. તો આ બધી વિધિઓ છે એ સહયોગી થશે. અને ક્યારેક ક્યારેક કંઈક નાની મોટી સમસ્યા ઊભી થાય તો વારંવાર ચેકિંગ તો કરાવવું જોઈએ. ડૉક્ટરની નિગેબાની નીચે વારંવાર આવવાનું થાય. એટલે આ બધી શિબિરો છે એ ચેકિંગને માટે છે.
જે લોકો યાત્રા કરે છે એમાં કઈ નાની મોટી ગડબડ હોય તો એને જરા સાફસૂફી લાગી જાય. જે લોકો યાત્રા શરૂ નથી કરી એને થોડી પ્રેરણા મળે અને એને પોતાનો રોગ છે એનો ખ્યાલમાં આવે અને એને થાય કે રોગમાંથી મુક્ત થવું છે, તો એને કોઈ સંગી સાથી મળે અને યોગ્ય માર્ગદર્શન મળે એટલે એ પણ યાત્રા પથ ઉપર ચડતો જાય. અને જે લોકો જાયગા છે એ લોકોની ઉપર પરમાત્માએ આ જવાબદારી મૂકેલી છે. એ એનું નિયત કર્મ છે કે કોઈ એવું નથી કરતા કોઈના પર ઉપકાર કરતા. પરસ્પરસ એ પરમાત્માની જવાબદારી એ પોતે નિષ્ઠાપૂર્વક નિભાવે એટલે પરમાત્મા ની પ્રત્યે ધીરે ધીરે એની ગતિ છે આ રીતે આગળ વધતી જાય. એટલે અરસપરસ યાત્રા થતી જાય છે, દર્દીની એ થાય અને ડોક્ટરની એ થાય. એટલે આ હવે જે પૂર્ણાહુતિ આપણે શબ્દ વાપરવો પડે એનો અર્થ તો ગેરો છે. પૂર્ણ આહુતિ, ટોટલ આહુતિ એટલે સેક્રિફાઈસ. હવે ટોટલ શબ્દ છે એ સંસારી માણસો પોતપોતાની રીતે કરી દે. ઘણા થાય કે 3 દી જયભાઈ પૂર્ણાહુતિ, પછી આહુતિ પાછી લઈ લઈએ. એટલે ઓશો કહેતા कि मेरी बात इतनी प्रेम से और शांति से सुनी इसलिए आपका बहुत बहुत अनुग्रहित हूं. એટલે અહીં આટલા બધા આવ્યા છે તો અમે સૌ તમારો આભાર માનીએ છીએ, અનુગ્રહ માનીએ છીએ. મેરે પ્રણામ સ્વીકાર કરે અને ફરીથી જ્યારે આવે ત્યારે ચેકિંગને માટે ફરીથી આવી જાજો. આ વિદાય સમારંભ નથી. આ તો હવે પ્રેક્ટિકલ લાઈફની અંદર એક્ઝામિનેશન દેવા જાય છે કે આપણે ખરેખર યાત્રા કંઈ બરાબર થઈ છે કે નથી થઈ, અને યાત્રા કરતા કરતા વળી ક્યાં ભૂલ થઈ ગઈ છે તો ફરીથી ગંભીર થવાની જરૂર નથી. જસ્ટ લીવ એન્ડ લર્ન એન્ડ એન્જોય ધ સેલિબ્રેટ ધ લાઈફ. ઓકે. धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम
સવિતુર્વરેણ્યમ દેવી